જામનગર જિલ્લાના સિક્કા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા 18મી ઇન્ટર ટીપીએસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરની જીએસીએલની 12 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ઉકાઈ ટીપીએસની ટીમ વિજેતા બની હતી, તો સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા ટુર્નામેન્ટમાં રેફરી બલકૃષ્ણસિંહ જાડેજા તથા તેમની અમ્પાયરિંગ ટીમને શુભેચ્છા ભેટ આપી તેમની સેવાને બિરદાવી હતી। ત્યારે આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ, ભૂતપૂર્વ કર્મચારીઓ, સ્ટાફ મિત્રો તેમજ કોલોનીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। દરેક પાવર સ્ટેશનના કર્મચારીઓ જે ખેલાડીઓ છે એને ખૂબ જ સરસ મજાનો લાભ લીધો છે અને એ લોકોને રમવાની બી ફૂલ મજા પડી છે। તો આ તકે હું બધા જે ટીમ છે ફાઇનલની એને હું શુભેચ્છા પાઠવું છું। અમારા જીએસસીસીએલમાં ટોટલ 12 અલગ-અલગ સ્ટેશન છે અને 12 અલગ-અલગ સ્ટેશનથી અલગ-અલગ 12 ટીમો અહીંયા સિક્કા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે પધારી છે। જામનગરનું જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે લાલ ટફ સરફેસ પર રમાડી એમાં ખૂબ જ મજા આવી।